કેમ છો તમે બધા? મજામાં દેશો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો અત્યારે અમારે જવાનું છે મસ્ત ધારા ને ગોપનાથ, કેમ કે બેનપણી જાય છીએ અમે ને આ ભાઈ જો મારે અત્યારમાં પબજી રમવા મળ્યા છે. તો આપણે પછી મળીએ. સીટમાં બેસી ગયા છીએ ને જો અમે બધા ત્યાં નીકળી ગયા છીએ અહીંથી ઘરે. આ જો બધા બેઠા. અમારે તો વાહે બેહવાનો વારો આવ્યો, કેમ કે આગળ જગ્યા નહોતી એટલે અમારો વારો વાહે બેહવાનો વારો આવી ગયો. જો હવે આપણે છે ને નાજીને મળીશું. અમારી માનસીબેન જો બે ગયા, જેનો બર્થડે છે, બધા હેપી બર્થડે કહી દેજો એની. તો આપણે નાજીને મળીએ. અમે પોગી ગયા છીએ ગોપનાથ ને અમારા મકાદામ અમારા મકાદામ જો માથું ઓરાવે છે. રેડી થઈ ગયું કે નેક્સ્ટ અમે મેકઅપ થાય? બોલો, મેકઅપ કરે છે. આપણે છે ને મકાદામ ને બતાવી. મકાદામ થઈ ગયો મેકઅપ તમારો? ના, બાકી છે હજી મકાદામ નો તો મેકઅપ બાકી છે. મારે કરવો પણ કોઈ કરી નથી દેતું. જો કોઈ મને મેકઅપ નથી કરી દેતા. આ તો જુઓ રેની બર્થડે વાર આપણે કેક કાપવાનું છે આગળ. હા તો હેપી બર્થડે કરે. દરિયામાં કેક કાપવાનું છે. માનસી કેક ખવડાવી ને બધાની. આ તો સેલ્ફી પડે. અમારા પાયલ બેન તો જુઓ. આ જો મારા મકાદામ ના બેન છે. એની તો શરમ લાગે એટલે આમ જો માયા બેન ને અમે બધા પૂગી ગયા છીએ. અને અમે આયા વાટી બાજુ આ બીજું તાર ખાસ બોલો છો માથા ને વરાક આવું કઈ હોય. અમારા માનસી બેન તો જેવો આસ્તો એનો બર્થડે છે. તો આપણે દર્શન કરવા જઈએ ને મળીએ. અમે આવી ગયા છે દર્શન કરવાનું. જો બધા દર્શન કરવા જશે આપણે તમે હું પણ દર્શન કરી લો અને તમને પણ દર્શન કરાવી દીધા. બ્લોગ માં કન્ટિન્યુઅસ બના રહેજો. જો બધા જાય છે પ્રસાદી લેવા. જો માનસી બેન હવે બધા પ્રસાદી લેવા બે ગયા છે. તો જો અમારા મકાન એમ કહે કે હાલો જમવા એમ. તો હવે આપણે પછી જમીન પછી મળીએ. નિરાય આવી ગયા છે દરિયામાં ને આઈનો નજારો તો કઈક અલગ જ છે. ચાલો હું તમને બતાવું. જો કેવો મસ્ત નજારો છે આયા. તમે અહીંયા આવ્યા હોય ને તો એકવાર કોમેન્ટ કરી દેજો. અમારા બધી બેન પણ કોઈ જો આમ બેસ વજ્જો આમે જો દુકાન લાગે ભાગ લઈશ. તો ચાલો હવે અમે નીચે જાય છીએ. તમને નીચેનું લોકેશન હું તમને બતાવી દઉં. તમને સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરી દેજો. અમે આવી ગયા છીએ દરિયે ને એમ જો કેટલા બધા માણસો છે અહીંયા. તો કોટ ના જોડે આ બેન તો જોવો મારા મકાન. અમે છે ને આમાં ડોઈશું વીણીએ. અમે બધા ડોઈશું વીણીએ. માછલા જોઈ જોવું. આ બધા પાણીમાં જોવી છે. અમારે વાં જવાનું છે. દીવો છે ને ના જવાનું છે. તો હવે આપણે પછી મળીએ છીએ. ત્યાં ખાવાની જો અમારી બેન ને નથી ખાવાની. તમારે ઋષિ પાસે છે ને આજ તો તમારે કોઈને ખાવાનું છે? આજ તો અમને મખાદેમ ખવડાવે છે. ખવડાવ છો કે તો વાંધો નહીં. પાયલ બેન તો શરમાય. અમારા આરતી બેન તો જોવા કેમ કઈ બોલતા નથી. ને જો આ ભાઈ છે ને ક્યાલી બનાવે છે મસ્ત. અમારો બરફ આવી ગયો છે અને ચલો અમે જો બધા ખાયા. મકાદામ પેલા ખાવા મળે છે. ફોન આવી ગયો છે એના હસબેન્ડ નો. તો ચાલો હવે આપણે પ્યાલી ખાઈને પછી મળીએ. કન્ટિન્યુ બનાવી લેજો બ્લોગમાં. અમે મેજિક માં બે ગયા છીએ અને ગોપનાથ થી નીકળી ગયા છીએ અને અમારે જવાનું છે મસ્ત ધારા. તો જો તમને બતાવું અમે બારી પાસે મેજિક માં અને અત્યારે અમારે જવાનું છે મસ્ત ધારા. તો તમને મસ્ત ધારા જોઈને મળીએ. કન્ટિન્યુ બના રહેજો બ્લોગમાં. અને તમને અમારો બ્લોગ ગમતો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. કોઈ સબસ્ક્રાઇબ નથી કરતો સબસ્ક્રાઇબ કરી દેજો. મસ્ત ધારા આવી ગયા છે ને જો બધા દર્શન કરવા જાય છે. અમારા ખુશી બેન પણ જાય છે જોઈજો. અમારા માનસી બેન તો અને હું પણ દર્શન કરી લઉં અને તમને પણ કરાવી દઉં. તો ચાલો હું તમને દર્શન કરાવી દઉં અને હું પણ કરી લઉં. અમે આવી ગયા છે ખોડિયાર માં. ખોડિયાર મારા દર્શન કરવા. તો ચાલો આપણે દર્શન કરી લઈએ અને તમને પણ કરાવી દઈએ. દર્શન કરીને પછી આપણે મળીએ.
અમે જઈએ છીએ હવે ઘરે. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.